જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હું ગુજરાતના તમામ નાગરિકોને કહેવા માગું છું અને ગુજરાતના મોટા મોટા નેતાઓને એક વાત કહેવા માગું છું કે સાહેબ, હમણાંથી અમે જોયું કે હિન્દુઓ ઉપર ખરેખર બહુ અત્યાચાર વધી ગયો. અમને એમ હતું કે આ સરકાર આવશે એટલે અમારા હિન્દુઓ ઉપર આટલો બધો અત્યાચાર નહીં વધે. તમે જ્યાં જુઓ તો પોલીસ સ્ટેશનમાં જ્યાં જુઓ તો હિન્દુઓને જ માર પડે. સામાન્ય બાબતે તો પોલીસને એટલી છૂટ આલે છે કે હિન્દુઓને મારો. અમે નજરે જોઈએ છીએ. મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, આપને સીધો હું સંદેશ કહું છું અને કોઈ ના એ જોડે હોય તો પહોંચાડજો કે સાહેબ, અમે જે મૌન રહ્યા હતા ને, મૌન, જે 22 તારીખથી 27 તારીખ વચ્ચે શું બન્યું એ મૌન રહ્યા હતા ને, હું એકલો નહીં, મારા જેવા એ ડબ્બામાં એ 6 મન 5 મન લગભગ 1000થી ઉપર માણસ હતા સાહેબ. અમે બધા ચૂપ રહેલા ને સાહેબ, એનું કારણ એવું હતું કે ભાઈ ચલો ચૂપ રહેવાથી દેશને ફાયદો થશે, મોંઘવારી ઘટશે, કાયદો કાનૂન રાગે બનશે. પણ સાહેબ, આ તો તમે જ હિન્દુએ જીવ આલ્યા અને તમે જ અમને હેરાન કરવા માંડ્યા સાહેબ. એટલે ના છૂટકે અમે કોઈ બ્લેકમેલ કરવા નહીં માગતા કે કશું કરવા નહીં માગતા સાહેબ, પણ મારા જેવા એવા 500 જણ તો એવા છે તો અબી હાલ હજુ જીવે છે કે જેને 22થી 27 તારીખ વચ્ચે શું બન્યું ને સાહેબ, એની આખી હકીકત ખબર છે. એટલે સાહેબ, મહેરબાની કરીને, હું કોઈને બ્લેકમેલ કરવા નહીં માગતો, કોઈ હું પુરાવા નહીં કરતો, પણ એક વિનંતી કરીને કહું સાહેબ, અમે તો અત્યાર લગીને આટલા વર્ષો મૌન રહ્યા ને એનું કારણ એવું હતું કે ભાઈ હિન્દુઓને ગમે ત્યારે શાંતિ મળશે, સરકાર તરફથી, પોલીસ તરફથી, નેતાઓ તરફથી. પણ સાહેબ, મારા જ એમનો પડે છે અને લૂંટાય છે, ટેક્સમાં લૂંટાય છે, બધી રીતે ચૂસે સરકાર અને નેતાઓ પૈસાવાળા થાય છે. એટલે સાહેબ, આ તો એક શબ્દ કહ્યો કે અમુક વખત ક્રાંતિ આવે હોય, લેખિત ક્રાંતિ આવે સાહેબ, કે જે કહાની બની હોય ને એ જાહેરમાં કહે તો તમે વિડીયો બ્લોક કરી દો. એટલે આજે 400-500 જણા હોય ને એમાંથી ખાલી 200 જણા સાચી હકીકત બહાર કહેશે ને સાહેબ, તો શું થશે તમે વિચાર લેજો સાહેબ. અમે કોઈ પત્રકાર નહીં કે અમને કોઈ વિદેશથી ફંડ મળતું નહીં, પણ અમે જે હતા અંદર, બરાબર સાહેબ, હું એકલો નહોતો સાહેબ, મારા જોડે કેટલાય હતા, અમારી ત્રાજના હતા, બધા કેટલાય જણા હતા સાહેબ, બરાબર. હવે 22મી તારીખે શું થયું જતા, 27મીએ શું થયું, કોનો વોક હતો, શું હતું, કોની પહેલ કરી સાહેબ, બધી અમને ખબર છે સાહેબ. એક જ વિડીયોથી સાહેબ શું થશે એ વિચાર લેજો સાહેબ. અમે કોઈ બ્લેકમેલ નહીં કરતા, પણ આ હિન્દુઓ ઉપર જે અત્યાચારના જે લોકોના જુઠ્ઠું ઉલ્લું બનાવવાના બંધ કરો તો બહુ સારું. અને મોંઘવારી ઘટાડવા માટે સાહેબ અમે તમને લાવ્યા હતા. અમે ચૂપ એટલા રહ્યા હતા કે ભાઈ હિન્દુઓનું રાજ આવે. તમે સંઘવી સાહેબ તો નકર હિન્દુઓની જ ઉપર જ દાદાગીરી કરે સાહેબ. એટલે હું તો વિનંતી કરીને કહું છું સાહેબ કે એવું હોય તો હું તો ઇન્ટરનેશનલ કહું છું કે ખરેખર સાચી તપાસ થઈ જ નહીં, બધી ખોટી જ તપાસ થઈ છે સાહેબ. એટલે આની અંદર તો કારણ કે હવે સત્તા છે સાહેબ, સત્તા ઉપર તો અમારું ચાલવાનું નહીં. તમારી સત્તા છે, અમારું ચાલવાનું નહીં. બધો પાવર તમારા હાથમાં છે. તમે અમને જૂઠાએ ઠેરવી શકો, તમે અમને જેલમાં ગાળી શકો, બધું કરી શકો. અને પબ્લિકને કહું છું, જ્યારે અમારી ઉપર અમને જેલમાં ગાળવાની વાત આવે ને તો સમજજો કે આ સરકાર ગુનેગાર છે એમ, એવું સમજજો. એમણે બીને અમને અમારી પર કોઈ પણ પગલાં લીધા છે એ વાત નક્કી કરી દીજો. એટલે એ થાય, કારણ કે આ તમારા સત્તાનો પાવર એમના હાથમાં છે એટલે અમારાથી બોલાયું નહીં. પણ આ તો નહોતા બોલતા અત્યાર લગી, પણ આ તો લિમિટ છૂટી એટલે કહેવું પડ્યું કે સાહેબ, અમે કોઈ બ્લેકમેલ કરો કે અમે સત્તા માટે નહીં કરતા કે પૈસા માટે નહીં કરતા, પણ આ મોંઘવારી ઘટાડો તો બહુ સારું અને હિન્દુઓની રક્ષા કરો તો બહુ સારું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.